હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આજે જોમ છું તુવેર કાપવા માટે અને રાતના વાગેલા છે 5. તો અમે આવી જ ગયા છે ખેતરમાં તુવેર કાપવા માટે અને આજે અમે ગાડી લઈને આવેલા કારણ કે દૂર જવાનું હતું એટલા માટે અમે ગાડી લઈને તુવેર કાપવા આવ્યા અને ખેતરમાં પહોંચી ગયા છે. અને આ કલ્પેશભાઈ જુઓ બેઠા બેઠા ચા જુએ છે કે કેટલું હજ્જર છે કે નહીં તે. તો અમે કાપવા માંડ્યા અને આજે બહુ જ હજુ તો બહુ અંધારું છે તો પણ કાપવું પડે, શું કરે. તો આ જોઈ શકો છો, આ મેં દાંતેડું લઈ લીધું અને મેં ચાલ્યો અગાર અને હવે તૈયારથી કાપતો આવીશ. તો મેં ચા પર કાપવા માંડ્યો છું. તો આ હજુ તો બહુ અંધારું છે એટલા માટે થોડું જોઈને કાપવું પડશે કારણ કે કંઈ સાપ બાપ હોય તો બાજી રહે એટલા માટે ધીરેથી કાપવું પડશે. તો મેં તમને બતાવું, જોઈ શકો છો ગાઈસ. આ હજુ કેટલું અંધારું છે તે 5, કારણ કે 5 વાગેલા છે રાતના એટલા માટે. અને મેં મારો ચા કાપી કાઢ્યો છે એટલા માટે મેં હવે જોઉં છું અગાર અને પછી તમને બતાવું. મારો ચા મેં કાપી કાઢેલો છે તો હવે બીજાને લેવા લાગીશ અને 6 વાગી જ જશે ગાઈસ. આ તમે જોઈ શકો છો સવારમાં. તો અમે આવી ગયા છે હવે બીજા ખેતરમાં કાપવા માટે. તો જોઈ શકો છો આ બધા કાપે છે અને મારો અડધો કપાઈ ગયો છે એટલા માટે મેં અહીંયા ઊભેલો છું. અને આ મારો ભાઈ છે જતીન ને આ મેં છો. તો મેં બે જોડે જ ચા લીધેલો છે અને મેં એને કાપવા લાગુ છું એટલા માટે. અને આજે બધા જ થાકી ગયેલા છે કેમ કે અમે કાલે રાતે પણ કાપવા આવેલા હતા ને એટલા માટે આજે બધા થાકી જાય છે એટલા માટે ઊભા જોવે છે. અને અમે કરવા લાગ્યા નાસ્તો. તો આ તમે જોઈ શકો છો નાસ્તો કરી લીધો, ચા પીધી અને પાછા આ લોકો જવા માંડ્યા અને અમે પણ આવી ગયા. તો આ થોડું ઘણું બાકી છે પણ હજુ બધા થાકી ગયેલા છે એટલા માટે. અને અમે બીજો ચા લેવા માટે આવી ગયા અને તમે જોઈ શકો છો મારો ભાઈ સૂતેલો છે કેમ કે આજે તો બહુ જ થાકી ગયેલો છે એટલા માટે. તમે જોઈ શકો છો આ જતીનભાઈ છે અને અમે બીજો ચા લેવા માટે ચાલ્યા. હવે અમે બે જણ, અમને જતા તો એ લોકોએ કાપી કાઢ્યું તો અમે નીકળી ગયા હવે ઘરે. અને ઘરે જઈને અમે જોડવા માટે જવાનું છે હજુ તો આ ભાઈના ખેતરમાં. તો અમે જોડવા માટે મારી બેન આવેલી હતી અને મેં આ કરાઠીઓ કરવા. તો આ તમે જોઈ શકો છો મેં આવી ગયો છે. આ મારો ભાઈ જતીન. તો જો કેવું અમે કરાઠીઓ કાઢી નાખી છે અને ઠેસરની વાત જોઈએ છે. અને હવે મેં ચાલ્યો ઘરે, કરાઠીઓ કાઢી અને ઠેસર આવે તો આવીશ મેં પાછો. અને મારા કાકાનો ફોન આવ્યો તો મેં આવી ગયો પાછો ઠેસર પર. તો આ તમે જોઈ શકો છો. અને એમને તો કીધું કે ઠેસર પાછું જતું રહ્યું તો હવે મેં ઘરે ચાલ્યો પાછો.